યસ, ઓનલાઈન વાળા મિત્રો તમને મારો ઓડિયો અને વિડિયો ક્લિયર છે કે નહીં એકવાર પ્લીઝ કહી દો એટલે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. ઓકે હે. થેન્ક યુ જેડી ગઢવી સાહેબ. ગુડ મોર્નિંગ ઓલ. ઓકે, જય ઠાકર, જય માતાજી, જય સોમનાથ. હવે આવી રીતે નામ બોલાવવાનું ચાલુ કરશો તો 100 જણ તો કમેન્ટ એવી રીતે આવશે મારા વાલા. જય ઈશ્વર, જય અલ્લાહ, જય ઈસુ ખ્રિસ્ત, જય ગુરુ નાનક. બરોબર છે? ઓકે ચલો. 20 સુધીના ઘડિયા પૂરા થયા. હું બાય ડિફોલ્ટ એવું માની લઉં છું કે તમને બધાને 1 થી 20 સુધીના ઘડિયા ચકાચક આવડે છે. બરોબર છે? હવે અહીંથી કોઈ રહી ગયા તમારામાંથી તો રહી ગયા, પછી એ ભેગું પછી કવર શેના થાય આપણે વાત થઈ હતી. સો ઓનલાઈન વાળા મિત્રો તમને ઘડિયા પૂછ્યા નથી, બટ તમારું કામ આ સિરિયસલી એવું રહેશે. ઓનલાઈન માટે પોતાની સિન્સિયરિટી જરૂરી છે. 20 સુધીના ઘડિયા પ્લીઝ બધા કરી દેજો. એના વગર મારા માટે બહુ જ ડિફિકલ્ટ થઈ જશે તમને મેથ શીખવાડવું. ગઈકાલે મને યાદ છે ત્યાં સુધી આપણે ભાગાકાર સુધી પૂરું કર્યું હતું. હું એક ભાગાકારનો દાખલો આપું છું, તમે એ ગણો, પછી ત્યાંથી આપણે આજનો પ્રોગ્રામ ચાલુ કરીએ. 36045 divided by 9. This is my first lecture. ના યશપાલભાઈ, તો જે કંઈ આગળ ગયું હોય એ રેકોર્ડેડ વિડીયો મૂકેલા છે તો એ જોઈ લેવાના મારા વાલા. હા મેહુલભાઈ, એ સુધરી ગઈ છે. ગઈકાલની ટેસ્ટમાં એક ભૂલ હતી, એ સુધરી ગઈ છે. ઓફલાઈન વાળા મિત્રોએ જે કીધું હતું એ ભૂલ જ હતી. એટલે તમારી ટેસ્ટ 19 માર્ક્સની 19 માર્કની ગઈકાલની ટેસ્ટ હતી. એક પ્રશ્ન સંસ્થા દ્વારા રદ કરેલ છે. 7-8 મિત્રો હતા જેનો 19 માંથી 19 હતા. એક્સલન્ટ. જી બળવંત, એની ચર્ચા આપણે લાસ્ટમાં કરીએ. 1 થી 20 ની ઉપર ઘડિયાની જરૂર નથી, છતાં તમે એમ કહો કે ના મારે કરવા છે તો સારી જ વસ્તુ છે, એમાં કઈ નુકસાન નથી. ઓકે છે? એક જ મિનિટમાં અહીંયા જ આગળ રાખી દો. ભાઈઓમાંથી જે લોકો 4-4 બેઠા છે એ લોકો પ્લીઝ અહીંયા શિફ્ટ થઈ જજો. શું કરું? એટલે અહીં ત્યાં બી તકલીફ છે. બેનને એક ચેર લઈ આપો ને ખાલી નીચેથી. એક જ એક્સ્ટ્રા બેન છે. જી સર, જી પ્લીઝ. ઓકે ડન. આજો આજો માં ભાઈ, આજો. નહીં ફાવે, 1.5 કલાક નહીં નીકળે. ઓકે બેન, શું જવાબ આવે છે? 4005. રાઈટ. 9 ચોક 36. 36 માંથી 36 જાય તો 0. આ 0 નીચે ઉતરે, ભાગ ના ચાલે તો ઉપર 0. ચોગડો નીચે ઉતરે, ભાગ ના ચાલે તો ઉપર 0. પછી 5. 9 5 45 અને 45 માંથી 45 જાય તો 0. અબ આગે 36,045 ભાગ્યા 9 કર્યા મેં, તો છેલ્લે શેષ વધે છે 0. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થશે કે 36,045 રૂપિયા હું 9 જણ વચ્ચે એક સરખા ભાગમાં વેચું તો દરેક વ્યક્તિના ભાગમાં 4,005 રૂપિયા આવશે. 9 જણને 4,005 રૂપિયા મળે અને એવી રીતે ટોટલ 36,045 રૂપિયા થાય અને મારી પાસે કશું ના વધે. એટલે અહીંયા મેથ્સની લેંગ્વેજમાં, ગણિતની ભાષામાં એવું કહી શકાય કે 36,045 ને 9 વડે 0 શેષ વધે છે, એટલે કે નિશેષ ભાગી શકાય, આવું કહેવાય. નિશેષ જનરલી આગળ ની લાગે ને એટલે ગુજરાતી ગ્રામર એવું કહે છે કે નેગેટિવિટી દર્શાવે. રાઈટ. એટલે શેષ એટલે કે કંઈક વધવું, એમાં નિશેષ એટલે કે કંઈ નથી વધતું.
હું એમ કહું કે તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, રસ, તો તમે રસ લખો, આગળ ની લગાવો, ની રસ, તો કે તમને એમાં કાંઈ રસ નથી. હું એમ કહું કે સ્વાર્થ, તો આ મતલબની વસ્તુ થઈ, આગળ ની લગાવો એટલે નિસ્વાર્થ. હું આ બેચ ચલાવું છું પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની, આ નિસ્વાર્થ ભાવે ચલાવું છું, આમાં મારો કોઈ સ્વાર્થ નથી. આ ખરેખર આ તો ફી તો ખાલી ખર્ચા કાઢવા માટે, ના એટલે લાઇટ બિલ ને તમને આ બધી ફેસિલિટી આપી શકું એટલે બાકી નિસ્વાર્થ ભાવે. ઓકે, સેમ એવી રીતે રજ એટલે શું થાય, તો કે રજ એટલે ધૂળ થાય, રાઈટ. આગળ લાગે ની રજ એટલે ધૂળ વગરનું સ્વચ્છ ભગવાનનો માણસ, એમ. એવું ના થાય, નીરજનો અર્થ કઈ અલગ થાય છે. અચ્છા, હું મારું નામ છે એટલે સમજાવું છું એવું નથી. હમણાં ડીવાયએસઓ ની એક્ઝામમાં પૂછાયો હતો, જો આપણા નામના પ્રશ્નો પૂછાય મારા ભાઈ હવે. કારણ કે નીરજનું સમાનાર્થી શું થાય, નીરજમાં નીર એટલે પાણી થાય, અને જ એટલે જન્મનાર, પાણીમાં જન્મનાર એટલે કમળ, એટલે નીરજનો અર્થ કમળ થાય છે. અને એટલે જ આપણે મોદી સાહેબના બહુ મોટા ફેન છીએ. ઓકે, એક વખતે ક્લાસમાં મેં કીધું નીર એટલે પાણી અને જ એટલે જન્મનાર, પાણીમાં જન્મનાર. પછી હું કમળ બોલું ને પેલા હું એવું બોલ્યો કે નીર એટલે પાણી, જ એટલે જન્મ, પાણીમાં જન્મનાર. તો પાછળથી એક ભાઈ કે ડેટકો. એ બે થોડી જૂની થઈ ગઈ હતી એટલે બધા કમ્ફર્ટેબલ થઈ ગયા હતા, એટલે બધા ખેંચવાનું ચાલુ કરે. ઓકે, આપણે એવું ના કરતા. સો આ નિશેષ ભાગી શકાય એવું કહેવાય. તો કોઈ પણ સંખ્યા છે 36. અચ્છા, આગળ વધુ એ પહેલા મને થોડુંક આ જ વસ્તુ ડિસ્ટર્બ કરે છે. કાલથી પ્લીઝ યાર ડેમો લેક્ચર, જે લોકો ડેમો પૂરા થઈ ગયા છે, જેની ફીસ નથી ભરાઈ, એ લોકો પ્લીઝ આવતીકાલથી બેચમાં ના આવો, બીકોઝ જેને ફી ભરી છે એને બેસવાની અગવડતા થાય છે. તો જેનું એડમિશન નથી હવે, પ્લીઝ આવતીકાલથી કન્ટિન્યુ ના કરો. કેમ કે અહીંયા આવીને બધા વચ્ચે બોલવાનું, બધાને પૂછવાનું કે ભાઈ તમે ભરી તમે ભરી તમે ભરી, પછી એમ કે હવે હાલો ઉભા થઈને ઘેર જાવ, થોડું ઇન્સલ્ટિંગ લાગશે મને બી અને તમને બી. એટલે પ્લીઝ એવું ના કરો, નહીતર કાલથી મારે હવે એ સિસ્ટમ, કાલથી એટલે કે મંડે થી એવું કરવું પડશે. કેમ કે 3-4 જણા જે લોકો નથી ફી ભરી છતાં બી બેસે છે, એના લીધે 3 જણાને મારે સવારમાં વહેલા ઉઠાડીને 8 વાગે અહીંયા ઊભા રાખવા પડશે. અને અમારા માટે એ મેનેજમેન્ટ માટે થોડીક ડિફિકલ્ટ વસ્તુ થઈ જશે. કોઈને એવું હોય કે ના યાર નથી થયું, ના ગમે તો થાય ભરવાડ, હું તો નીચે બેસી જઈશ, હું તો ઘેરથી ખુરશી લઈને આવીશ, તો એ તમે રિસેપ્શન પર વાત કરી લો, ત્યાંથી કઈ વ્યવસ્થા થતી હશે તો કરી દેશે. બાકી પ્લીઝ કાલથી, સોમવારથી, સેટરડે સન્ડે આપણે રેગ્યુલર ઓફ હોય છે, સોમવારથી પ્લીઝ ડિસકન્ટિન્યુ કરો જેનું એડમિશન નથી થયું એ લોકો. થેન્ક યુ. ઓકે, સો અહીંયા ફરીથી છેલ્લી વાર રિપીટ કરું કે અહીંયા 36,045 ને 9 વડે નિશેષ ભાગી શકાય એવું કહેવાશે. નિશેષ એટલે કે શેષ 0 વધે છે. અચ્છા, હું એક બીજો દાખલો આપું. ધારો કે હું એવું કહું કે 3, 5, 7, 4 અને શું કહું બીજું 2 અને 3 ડિવાઇડેડ બાય 11. તો આ સંખ્યાને એટલે કે 3,57,423 ને 11 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, એ કેવી રીતે ખબર પડશે? ભાગાકાર કરીને, રાઈટ. આખો ભાગાકાર કરીશ, છેલ્લે જો શેષ 0 વધે છે તો હું આને 11 વડે નિશેષ ભાગી શકું છું એવું કહેવાય, બાકી ના કહેવાય. ઓકે છે? હું એક બીજી સંખ્યા આપું કે 3, 4, 2, 3, 6 ડિવાઇડેડ બાય 9, 6, 3, સોરી 2, 6, 3. આને 9 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? તો આ કેવી રીતે ખબર પડે? તો કે આખો ભાગાકાર કરવો પડશે, ને ભાગાકાર કરીને જ્યારે દાખલો પૂરો થાય એ વખતે શેષ 0 વધે તો હું કહી શકું કે આને નિશેષ ભાગી શકાય, બાકી ના કહી શકાય. ઓકે, આ તો એકદમ સીધો રસ્તો થયો. એક બીજી વસ્તુ કહું હું તમને, કે હું આને ભાગાકાર કર્યા વગર કહી શકું આ સંખ્યા જોઈને કે આને હું 11 થી નિશેષ ભાગી શકીશ. આ સંખ્યાને હું જોઈને કહી શકું કે આ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ધારો કે એક બીજી સંખ્યા લખું છું 7, 3, 2, 6, 5 ડિવાઇડેડ બાય 9. હું જોઈને કહી શકું કે આને 9 વડે નિશેષ નહીં ભાગી શકાય, ભાગાકાર કર્યા વગર કહી શકું. કેમ? તો કે હું બહુ હોશિયાર છું એટલે. એવું કાંઈ નહીં. એના માટે જે તે આંકડાઓના રૂલ છે, એના નિયમો છે, જેને આપણે સ્કૂલની લેંગ્વેજમાં ચાવીઓ કહીએ છીએ. તો જો ચાવી તમને ખબર હોય તો એ ચાવી અપ્લાય કરો એટલે એને ભાગાકાર કરવાની જરૂર નથી. એ ચાવીઓથી તમે ફટ દઈને કહી શકો કે તમે કોઈ એક સંખ્યાને બીજી સંખ્યાથી નિશેષ ભાગી શકશો કે નહીં ભાગી શકો. જો ભાગી તો કોઈ બી સંખ્યાને કોઈ બી સંખ્યાથી થાય, બટ ધ પોઈન્ટ ઇઝ નિશેષ, શેષ ના વધવી જોઈએ એવી રીતે ભાગી શકાય કે નહીં એ નક્કી કરવું હોય તો એના માટે એની પર્ટિક્યુલર ચાવીઓ છે, એ ચાવીઓ આપણે અપ્લાય કરવી પડશે.
જો ચાવી મને ખબર હોય તો આ ભાગાકાર એમને મને ખબર પડી જાય કે હા આને નથી ભાગી શકાતું. અને જો સંખ્યા જોઈને તમને ખબર પડે છે કે તમે એને બીજી કોઈ સંખ્યાથી નિશેષ ભાગી શકો છો કે નથી ભાગી શકતા, એ વસ્તુ ખબર પડી જાય તો ગણિતમાં આગળ જતા એની બહુ મોટી હેલ્પ થશે આપણને. એટલે એ ચાવીઓ અને નિયમો શીખવા જરૂરી છે. તો આજનો આપણો ટોપિક છે ભાગાકારના નિયમો, એટલે કે રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. ગુજરાતી ભાષામાં કહીશું ચાવીઓ. ઓકે છે? વન બાય વન બધી ચાવીઓ સમજવાની છે. અચ્છા, ચાવીઓ બધી જ તમને જે બુક આપી છે એના અંદર લખેલી છે, આપેલી છે. તો તમારામાંથી કોઈને એવું લાગે કે ના ના ભાઈ મારે આવી બધી કોઈ ચાવીઓ બાવીઓ લખવી નથી, તો ઇટ્સ ઓકે, રાઈટ. અને કોઈ એમ કે ના મારે ચાવીઓ લખવી છે તો તમે લખી પણ શકો છો, મને એનાથી કઈ પ્રોબ્લેમ નથી. ટોપિકનું ટાઇટલ ઇઝ ભાગાકારના નિયમો. એટલે કે રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. પહેલેથી ચાલુ કરીએ ચાવીઓ. એકની ચાવી, કોઈ પણ સંખ્યાને એક, હું જે લખાવું ને એ લખજો અત્યારે, ખાલી સાંભળી લો. કોઈ પણ સંખ્યાને એક થી ભાગી શકાય કે ના ભાગી શકાય, એ કેવી રીતે નક્કી થાય? ભાગાકાર કરીને. તો એકની ચાવી શું છે? તો કે એકની કોઈ ચાવી જ નથી, આખા ગામને એકથી ભગાય. કોઈ પણ સંખ્યા હોય તમે એને એકથી ભાગી શકો. હું એમ કહું 234 ભાગ્યા 1, ભાગાકાર ચાલુ કરો. યાક દૂધુ તગડો નીચે ઉતરે, એક તરી 3 જીરી, ચોગડો ઉતરે, એક ચોક 4, 4 માં 4 છે 0, એકે આંકડો ઉતારવા માટે નથી અને શેષ વધે છે 0. 234 ને 1 થી નિશેષ ભાગી શકાય. તો આનો કોઈ નિયમ જ નથી, આખા ગામને એકથી ભાગી શકાય, ગમે તે સંખ્યા હોય તમે એને એક વડે નિશેષ ભાગી જ શકો. મજાની વસ્તુ એ છે કે કોઈ પણ સંખ્યાને એકથી ભાગો એટલે જવાબ જે તે અંક પોતે જ આવે. ઓકે છે? કોઈ સંખ્યાને તમે એકથી ભાગો તો જવાબ એનો એ અંક પોતે જ આવે છે. સેમ એવી રીતે કોઈ સંખ્યાને તમે એકથી ગુણો ને તોય જવાબ જે તે અંક પોતે જ આવે. 234 ભાગ્યા 1 કરો જવાબ 234 આવે. સેમ એવી રીતે 234 ગુણ્યા 1 કરો જવાબ 234 જ આવે, રાઈટ? અચ્છા, એક બીજી મસ્ત વસ્તુ કહું કે કોઈ પણ સંખ્યા 234 ની જગ્યાએ 517, 719 ગમે તે સંખ્યા હોય, તમે એને એકથી ગુણો તો જવાબ એનો એ અંક પોતે જ આવે. એટલે એકને ગુણાકારનો તટસ્થ અંક કહેવાય. કે ગુણાકારની વાત કરો તો એક તટસ્થ અંક છે, એનાથી ગુણાકાર કરો કે ના કરો કઈ ફેર ના પડે. ઓકે છે? તો લખી લો આ એક વાત. હાંસિયા ઉપર લખજો. નોર્મલી આમાં આપણે, મને એવી ટેવ છે કે હું જે ટોપિક ચલાવું છું, સમજાવું છું, એ આપણે સળંગ લખતા હોઈએ છીએ. અને એના સિવાય કોઈ વધારાની ઇન્ફોર્મેશન આપું તો એ હાંસિયાની ઉપર લખવાની ટેવ પાડવાની, કાં તો કોઈને છેલ્લા પત્તે લખવાની ટેવ હોય. પણ હાંસિયાની ઉપર એ બેટર રહેશે, કેમ કે ટોપિકને થોડું થોડું કનેક્ટેડ હશે. તો હાંસિયાની ઉપર લખવાની ટેવ પાડજો કે 0 એ ગુણાકારનો તટસ્થ અંક છે. સોરી, એ તો હું ચેક કરતો હતો તમારામાંથી કોનું ધ્યાન અહીંયા છે. બરોબર, જેટલા જેટલા લોકોએ કીધું એ બધાનું ધ્યાન અહીંયા છે. 1 એ ગુણાકારનો તટસ્થ અંક છે. અચ્છા, આને તટસ્થ કેમ કહેવાય? કેમ કે 1 થી ગુણો તો જવાબ ના બદલાય, એનો એ જ રહેશે. તો 1 થી તમે ગુણ્યું તો જવાબ બદલાયો નહીં, એટલે 1 ને ગુણાકારનો તટસ્થ અંક કહેવાય. તો 1 ને ભાગાકારનો તટસ્થ અંક કહેવાય કે ના કહેવાય? કેમ કે આને 1 થી ભાગું છું તો એ જવાબ એનો એ જ રહે છે. તો ભાગાકારમાં કયો જવાબ બદલાય છે? તો 1 ને ભાગાકારનો તટસ્થ અંક કહેવાય કે ના કહેવાય? હા તો કેમ ને ના તો કેમ? હા તો જો કે હા તો કોઈ જવાબ જ નથી. હા કેમ? તો કે 234 ભાગ્યા 234 એનો એ જવાબ આવે છે. એટલે કોઈ ના પાડતું હોય તો કારણ જોઈશે, રાઈટ? એટલે 1 ને ભાગાકારનો તટસ્થ અંક કહેવાય ના કહેવાય? પૂછો કેમ? તો હું સમજાવું કેમ. ધારો કે હું તમને એવું કહું કે 5 ગુણ્યા 1 તો જવાબ શું આવે? તો કે 5. અને 1 ગુણ્યા 5 તો જવાબ શું આવે? 5. એટલે એકડો આગળ લખો કે પાછળ લખો કોઈ ફરક નથી પડતો. એટલે 1 ને ગુણાકારનો તટસ્થ અંક કહેવાય. 1 ને ભાગાકારનો તટસ્થ અંક ના કહેવાય. શું કામ? કે હું 5 ભાગ્યા 1 કરું ને તો જવાબ 5 આવે છે, પણ હું 1 ભાગ્યા 5 કરું ને તો જવાબ 5 ના આવે.
આનો અર્થ એવો થાય કે 1 રૂપિયો 5 જણા વચ્ચે વેચો, બધાના ભાગમાં 20-20 પૈસા આવે. એટલે જો એકનું સ્થાન બદલાય ને તો જવાબ બદલાય. એટલે એકને ભાગાકારનો તટસ્થ અંક ના કહેવાય. ઘણી બધી ટેક્સ્ટ બુક કે બીજી માર્કેટમાં જે સબ્જેક્ટની બુક અવેલેબલ છે ભાઈ, એમાં એવું લખ્યું છે કે એકને ભાગાકારનો તટસ્થ અંક કહેવાય. મારી પાસે સ્ટ્રોંગ લોજિક છે જે મેં તમને સમજાવ્યું. આ લોજિકના આધારે હું ગેરંટી સાથે કહી શકું કે એકને ભાગાકારનો તટસ્થ અંક ના કહેવાય. ઓન રેકોર્ડ કહું છું, રાઈટ? સો આ એના લીધે ક્યારે હેરાન થાવ તો હું બેઠો જ રહીશ. ઓકે, સો એક વસ્તુ આપણે લખી દીધી છે કે એકને ભાગાકારનો તટસ્થ અંક કહેવાય. અચ્છા, એવી રીતે સરવાળાનો કોઈ તટસ્થ અંક ખરો? 0, રાઈટ? 0 એ સરવાળાનો તટસ્થ અંક છે. અચ્છા, એને બાદબાકીનો તટસ્થ અંક કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. શું કામ? આ જ લોજિક કે તમે 5 + 0 કરો કે 0 + 5 કરો, બેયનો જવાબ 5 જ આવે. જ્યારે બાદબાકીમાં તમે 5 - 0 કરો તો 5 જવાબ આવે, પણ 0 - 5 કરો ને તો -5 જવાબ આવે. એટલે જવાબ બદલાઈ જાય બંનેમાં. એટલે 0 ને તટસ્થ અંક ના કહેવાય. તટસ્થનું તો કામ શું? ગમે ત્યાં મૂકો, એનાથી કોઈ ફરક ના પડવો જોઈએ, તો એને તટસ્થ કહેવાય. બરોબર ભાઈ? ઓકે, લખી લો તો 0 એ સરવાળાનો તટસ્થ અંક છે. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો કોઈ કહી રહ્યા છે કે ક્લાસ બતાવો. કેમ ગયું રિમોટ? થેન્ક યુ સર. બધા વાળ હરખા કરી લેજો. ઓનલાઈન વાળા બધા તમને જોવાના છે. જો ઓનલાઈન वाला मित्रों, ये मैं हूं, ये क्लास है. जबरू है मतलब, जो ये क्लास है, ये एक बाजू का क्लास था, ये बीजी बाजू का क्लास है. હા, અને પેલો અવાજ આવવાનો એમાં તકલીફ થાય છે ને, એ આ ભાઈના લીધે થાય છે. બરાબર? તમારે જે કેવું હોય. એનીવેઝ અવાજ નહીં, બટ એ જે બી તમને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે છે એ આ મારા મિત્ર શ્રી કશ્યપભાઈ. ઓકે, સો આવો કોઈ ક્લાસ છે? કેવો લાગ્યો? ઓકે, બહુ મોટું ક્લાસ થાય, જબરજસ્ત. 1 કરોડ પાકા. અમારી ઈચ્છા છે ક્લાસમાં આવીને ભણીએ. 1 કરોડ થઈ ગયું સર. क्या क्लास है? अच्छा क्लास है. રૂપાડો. કશ્યપભાઈને થેન્ક્સ કમેન્ટનો રિપ્લાય કરવા માટે. કશ્યપભાઈ થેન્ક્સ લેતા જજો. જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. એક બીજી મસ્ત ભરવાડ ખરેખર ઘેટા બકરા ભરી દીધા. ઓય. ચાલો, એનીવે સી આ બેચ મસ્ત એકદમ તબિયતથી ધીમે ધીમે ચલાવવાના ફિરાકમાં છું હું. મને જરાય દોડાદોડ નથી કરવી. તમારી આની જસ્ટ પહેલા વાળી એક સીસી ની બેચ હતી. એ સીસી ની બેચમાં 1.5 મહિનાનો સમય મળેલો. મને એટલીસ્ટ 3 મહિના જોઈએ, અને 1.5 મહિનાના સમયમાં સિલેબસ પૂરો કરવો પડ્યો. અત્યાર સુધી હું પોતે કમ્પ્લીટ અસંતોષ ધરાવું છું એ બેચને લઈને. તો એ બેચ વાળા બધાને બીજી ઓફર બી આપેલી. બટ ધ થિંગ ઇઝ, એ જે વસ્તુ થઈ એ જિંદગીમાં પહેલી વાર થઈ મારાથી, અને છેલ્લી વાર કે મેં સિલેબસ વ્યવસ્થિત જ ભણાયો છે, અને ઘણા બધા લોકો એમાંથી સીસીમાં પાસ બી થશે. બટ મને આત્મસંતોષ નથી થતો. સો એ વસ્તુ હવે પછી કોઈ દિવસ હું રિપીટ નથી કરવા માંગતો. તમારી બેચમાં એકદમ શાંતિથી તબિયતથી, અને કોઈને સ્પીડ વધારે લાગે ને તો કહેજો, સ્પીડ ઓછી લાગે ને તો ચિંતા ના કરતા, રાઈટ? કેમ કે સ્પીડ ઓછીથી તકલીફ નથી થવાની, વધારથી તકલીફ થશે. એટલે સ્પીડ વધારે લાગતી હોય તો ગમે ત્યારે કહી શકો. સ્પીડ ઓછી લાગે તો મને ખબર છે કે સ્પીડ ઓછી છે. ઓકે છે? તો એટલી જ રહેશે, અને મજા કરતા કરતા, એન્જોય કરતા કરતા ભણીશું. ચલો, લખી લો 0 એ સરવાળાનો તટસ્થ અંક છે. એવી વાત થઈ ગઈ ને? ઓકે, હવે એકનો પોતાનો કોઈ નિયમ નથી, એટલે એકનો નિયમ આપણે નથી લખવાના. ઓકે, નેક્સ્ટ ઇઝ 2 નો નિયમ, રૂલ ઓફ 2. કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એ કેવી રીતે નક્કી થાય? કોઈ કહી શકો?
લાસ્ટ ડિજિટ બેકી હોવો જોઈએ, રાઈટ. હું લખાવું છું થોડી વારમાં, અત્યારે પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપીને સમજી લો. તમારે લખવાનો છે ત્યારે હું કહીશ તમને કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક બેકી હોય ત્યારે એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો હવે બેકી કોને કહેવાય અને એકી કોને કહેવાય એની વાત કરી લઈએ 2 મિનિટ. એકી સંખ્યા કોને કહેવાશે? જે સંખ્યાનો છેલ્લો આંકડો, રાઈટ, લાસ્ટ ડિજિટ જોવાનો, જેનો છેલ્લો આંકડો મારો ભાઈ એકી કોને કહેવાશે? એકી સંખ્યા કોને કહેવાશે? પરફેક્ટ. જે સંખ્યાનો છેલ્લો આંકડો 1, 3, 5, 7 અને 9 હોય અને એકી સંખ્યા કહેવાય. અને એવી સંખ્યા કે જેનો છેલ્લો આંકડો 0, 2, 4, 6 કે 8 હોય એને બેકી સંખ્યા કહેવાય. એક બેચમાં એક ભાઈ કે ભરવાડ છેલ્લો આંકડો 10 હોય શું કહેવાય? છેલ્લો આંકડો કોઈ બી સંખ્યાનો 10 ના હોય. કોઈ સંખ્યાનો છેલ્લે 10 છે, ધેટ મીન્સ છેલ્લો આંકડો 0 કહેવાય. તો છેલ્લો આંકડો 0 એટલે એને બેકી સંખ્યા કહેવાશે. અચ્છા, હાવ આટલું બધું બેસિક થી ભણાવવાનું હું નથી કહેવા માંગતો કે એકી બેકી એ હું સમજાવું, બટ એકી બેકી કેમ સમજાવું છું તો કે એકી બેકી માટે બીજા શબ્દોનો ઉપયોગ થાય છે, એ મારે તમારા ધ્યાને લાવવા છે. કોઈને ખબર છે કયા શબ્દોનો ઉપયોગ થાય? સમ અને વિષમ, રાઈટ. સમ વિષમ આવા શબ્દો છે એકી બેકી એટલે. હજી એક છે યુગ્મ અને અયુગ્મ, અને ઇંગ્લિશમાં યસ ઓડ અને ઇવન એવું કંઈક કહેવાય છે, ઓડ એન્ડ ઇવન. સો હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે એ સમજવી કે જેમ કે સમ વિષમ છે તો સમ એટલે એકી થાય કે બેકી થાય? બેકી થાય. અને વિષમ એટલે એકી થાય. તો એકી સંખ્યા એટલે વિષમ થશે અને બેકી સંખ્યા એટલે સમ થશે. યુગ્મ અયુગ્મમાં યુગ્મ એટલે એકી કે બેકી? યુગ્મ એટલે બેકી થશે અને અયુગ્મ એટલે એકી થશે. એના પછી ઓડ અને ઇવન. તો ઓડ એટલે એકી સંખ્યા થશે અને ઇવન એટલે બેકી સંખ્યા થશે. ઓકે છે? હવે હું જ્યારે ગુજરાત સરકારમાં જ્યારે મેં ભણાવવાનું ચાલુ કર્યું ને ત્યારે સુપર કન્ફ્યુઝ થઈ જતો કે ભાઈ સમ ને વિષમમાં એકી કોને કહેવાય ને બેકી કોને કહેવાય. નવી મેં તૈયારી ચાલુ કરી બેન્કિંગની સેન્ટ્રલ ગવર્મેન્ટની, ત્યારે ત્યાં ઇંગ્લિશમાં ઓડ ઇવન આવતું. તો એકી બેકી એટલે કોકને ઓડ કહેવાય ને કોકને ઇવન કહેવાય એટલી ખબર, પણ કોને ઓડ ને કોને ઇવન એ તાણે ભૂલાઈ જતું હતું. અને આ ઇવન યુગ્મ અયુગ્મમાં આ બધામાં સુપર કન્ફ્યુઝન થતું હતું. હવે કન્ફ્યુઝન થાય એટલે આપણે રહ્યા મેથ્સ ને રીઝનિંગ વાળા ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે શોર્ટકટ ગોતી જ લઈએ, રાઈટ. તો આમાં જોરદાર શોર્ટકટ લઈ આવ્યો હું. તમે જુઓ, વિષમ એટલે કેટલા આંકડા છે? 1, 2, 3. 3 આંકડા એટલે એકી. 3 તગડો એટલે એકીમાં જ આવે. 3 શબ્દો 3 અક્ષર થયા એટલે એકી, અને સ મ 2 અક્ષર થયા તો બેકી. અયુગ્મ, યુગ્મમાં જે જોડકો અક્ષર છે ને એને એક જ ગણવાનો. તો અયુગ્મ 3 અક્ષર તો એકી, અહીંયા યુગ્મ 2 અક્ષર તો બેકી. સમજો ઇંગ્લિશમાં આ સેટિંગ કામ કરે છે. ઓડીડી ઓડ એટલે 3 અક્ષર તો એકી, અને ઈવીઈએન 4 અક્ષર તો બેકી. મજા નથી? સરસ. અચ્છા, એક બીજી વસ્તુ, કોઈને ક્યાંય મજા આવે આપણી બેચમાં એવી સિસ્ટમ હોય કે કોઈ એવી વસ્તુ છે જે તમારા માટે નવી છે, અંદરથી તમને એમ થઈ જાય કે મસ્ત વસ્તુ છે, તો એના માટે તમે વાહ એવું કહી શકો. રાઈટ. જેમ કે પેલા કોઈ પણ ડાયરામાં કે એવી રીતે તમે જાઓ ને તો ત્યાં બધા અલગ અલગ કલાકાર હોય. હવે કલાકારને કેવી સિસ્ટમ હોય કે કોઈ આમ આંતરડા ઊંચા કરીને દુહા ગાય અને તમે એને એમ કહો કે વાહ વાહ વાહ, તો એને એમ થાય કે 2-4 બીજા ગઈ નાખો. રાઈટ. એવી રીતે કોઈ હાસ્ય કલાકાર હોય, એ કઈ જોક કે તમને હસવું આવે ને તો એને ઓર નવા જોક કહેવાની ઈચ્છા થાય. પણ પેલો આંતરડા ઊંચા કરીને જોક કહેતો દુહા ગાતો હોય ને તમે પહેલી જ લાઈનમાં બેઠા બેઠા આમ જ એના સામે બેઠા હોય ક્યાં તો શું એમ તને પૈસા આપ્યા છે ને તું ચાલુ રાખ, તો એને એટલી મજા ના આવે. પણ એવી રીતે અમે એક પ્રકારના કલાકાર, સ્ટેજ ઉપર જે હોય બધા કલાકાર કહેવાય. અને જો આ સ્ટેજ છે જ માર ભાઈ, એટલે અમે એ કલાકાર કહેવાય. આ જે કલા બતાવીએ છીએ, ભલે તમે પૈસા આપ્યા છે, પણ ક્યારેક કોઈક શોર્ટકટ જોઈને ખરેખર અંદરથી આનંદ થાય ને તમને એવું થાય કહેવાની ઈચ્છા કે વાહ, તો બોલી શકો છો. તો એવું કંઈ કરો ને તો મને એવું થઈ જાય 4-5 શોર્ટકટ બીજી આપતો છું, બરોબર છે. પણ એ સિસ્ટમ ચાલુ રાખવાની, ખોટી કોઈ વાહ નહીં કરે પ્લીઝ. એ ખબર પડી જાય. અમુક મિત્રો ચાલુ કરે મેં લખ્યું બગડો તો કે વાહ ભરવાડ હું બગડો લખ્યો, વાહ વાહ વાહ, એવું ચાલુ ના કરતા પ્લીઝ. લાયા ને? યસ, થેન્ક યુ. સો આવું કંઈક તમારે લખવું હોય લખી નાખો. એના સમાનાર્થી શબ્દો છે, એક્ઝામમાં આવા શબ્દોનો ઉપયોગ થાય
તો આપણે હેરાન ના થવા જોઈએ. હું પેપર સેટર હોય તો સમ વિષમ જ લખું, એકી બેકી કોઈ દી ના લખું. હા, ઓનલાઈન વાળા ચાલુ રાખજો. ઓકે, ચલો પત્યું. સો હવે પાછા હું રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી એમાં આવું છું. બેનો નિયમ. બેનો નિયમ એવું કહે છે કે બધી જ બેકી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય. હું બે એક્ઝામ્પલ લખું છું, તમે મને કહો કે એને ભગાય કે નહીં. હું એવું કહું કે 234, તો આને ભગાય કે ના ભગાય? તો કે ભાગી શકાય, કેમ કે બેકી સંખ્યા છે. હું એમ કહું કે 179, આને ભાગી શકાય કે ના ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. વાર્તા પૂરી. ટાઇટલ મારી દેજો ભાગાકારના નિયમો, એટલે કે રૂલ્સ ઓફ ડિવિઝિબિલિટી. એમાં પહેલો નિયમ લખવાનો છે, એ છે બેનો નિયમ. લખજો એમાં, બધી જ બેકી સંખ્યાઓને, બધી જ બેકી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય. યસ વૈદિતભાઈ, ટેસ્ટમાં 3-4 પ્રશ્નો છે, મારે પણ ડિસ્કસ કરવા છે. મને થોડો ટાઈમ આપો, લેક્ચર પતે ત્યાં સુધીમાં. છેલ્લે 5 કે 10 મિનિટ મારે ચર્ચા કરવાની છે. તમે લોકો ટેસ્ટમાં અમુક પ્રશ્નોમાં જે ભૂલો કરી હતી, રાઈટ, જેમાં તમે 1.5-2 મિનિટ લીધી હતી, એ પ્રશ્નોના જવાબ 2-2 સેકન્ડમાં આવી શકે છે. રાઈટ, તો એની ચર્ચા આપણે લેક્ચરના એન્ડમાં કરીએ છીએ. શરૂઆતમાં કરવી હતી પણ ભૂલાઈ ગયું, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, છેલ્લે કરીશું. આ બે એક્ઝામ્પલ આવા લખી રાખજો, કે એક ભાગી શકાય એવું, એક ના ભાગી શકાય એવું. પછી આપણે આગળ વધીએ અને નવો નિયમ સમજીએ છીએ. Yes, sir. સેમ. આઈફોન વાળાની કમેન્ટ નથી દેખાતી. ના ના સર, આઈફોન હોય, ભાઈફોન હોય, બઈફોન હોય, બધાની કમેન્ટ દેખાય છે. સોરી, મજાક કરું છું. ઓકે, કોઈ પણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, આ કેવી રીતે ખબર પડશે? એક્ઝેક્ટલી, જે લોકો સોમવારે હાજર હતા એ લોકોને હું એક જ શબ્દ બોલું એટલે ખબર પડી જશે કે અંક સરવાળો, કોઈ સંખ્યાનો જે અંક સરવાળો હોય એને 3 થી ભાગી શકો ને તો આખી સંખ્યા 3 થી ભાગી શકાય. જે હાજર નતા એમને નહીં સમજાય એવું નથી, એમને હું સમજાવું છું, પણ પછી ડિટેલમાં પ્રોગ્રામ ગોઠવું. ધારો કે હું કોઈ સંખ્યા લખું છું 3, 4, 7, 8, તો આના બધા અંકોનો તમારે સરવાળો કરવાનો. અહીંયા જેટલા આંકડા દેખાય છે એ બધાનો તમે સરવાળો કરો તો 3 ને 4 7, 7 ને 7 14, 14 ને 8 22. હજી 22 માં મજા આવે તો ઠીક છે, ને તો હજી સરવાળો કરી નાખવાનો, 2 ને 2 4. તો જે છેલ્લે સિંગલ ડિજિટમાં સરવાળો આવે એને અંક સરવાળો કહેવાય. અથવા તો ખાલી 22 રાખો તોય વાંધો નહીં, 22 ના 4 કરો તોય ચાલે. 22 ના 4 કેવી રીતે થયા? તો 22 એટલે 2 ને 2 4. તો આને અંક સરવાળો કહેવાય. આને પણ અંક સરવાળો કહેવાય, આને પણ અંક સરવાળો કહેવાય. પણ આપણે આ સિસ્ટમ ફોલો કરીએ છીએ કે છેલ્લે સિંગલ ડિજિટ સુધી આંકડો આવી જવો જોઈએ. તો અંક સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ઓકે છે? હું એક એક્ઝામ્પલ લખું છું, તમારે કહેવાનું ભગાય કે ના ભગાય. 7, 3, 2, 6, 4. ભગાય કે ના ભગાય? 22 તો ના ભાગી શકાય, કે 22 ને કાં તો 22 ને 3 થી ભાગો તો ના ભગાય, 22 ના 2 ને 2 4 કરો, 4 ને 3 થી ના ભગાય, એટલે આખી સંખ્યાને 3 વડે નિશેષ ના ભાગી શકાય. હું એમ કહું કે 4, 5, 2, 6, 1 ભાગી શકાય. ઓકે છે? સો આ 4 ને 5 9, 9 ને 2 11 ને 17 ને 18, 18 ને 3 થી ભગાય તો કે હા, તો આખી સંખ્યાને 3 થી ભગાય. અથવા તો 18 એટલે 8 ને 1 9, 9 ને 3 થી ભગાય તો કે હા, તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. લખી લો 3 નો નિયમ. જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને, જે સંખ્યાના
જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને કૌંસમાં લખજો અંક સરવાળો. જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, બે એક્ઝામ્પલ આ લખી લેજો. હું તમારી જગ્યાએ હોય તો આવી રીતે લખું કે આ છે, અને પછી લખી નાખું કે 7 + 3 10 ને 2 12 ને 6 18 ને 4 22. 22 ને 3 થી ના ભગાય એટલે આખી સંખ્યા 3 થી ના ભગાય. 4 ને 5 9 ને 2 11 ને 6 17 ને 1 18, ટોટલ થાય છે 18. આ સંખ્યાને તમે ભાગી શકો છો. જી સર, એવું કમ્પલસરી નહીં સર કે લાસ્ટ ડિજિટ ને 3 જોડે કોઈ લેવા દેવા નહીં. 3 ના નિયમ જોડે કોઈ લેવા દેવા નહીં. સે વસ્તુ સમજજો, રાઈટ? એ આવા કંઈ બી ડાઉટ હોય તો અત્યારે જ ક્લિયર કરજો. લાસ્ટ ડિજિટ વાળી વસ્તુને 3 જોડે લેવા દેવા કોઈ જ નથી. તમે મને કોઈ પણ આંકડો આપો ને, એનાથી હું ભાગી શકાય એવી સંખ્યા બી બનાવી દઉં અને ના ભાગી શકાય એવી સંખ્યા બી બનાવી દઉં. તમે એમ કહો છેલ્લો આંકડો 8, તો હું એવી સંખ્યા બનાવી શકું કે જેને પછી 3 થી ભગાય, અને એવી સંખ્યા બનાવી શકું જેને પછી તમે 3 થી ના ભાગી શકો. એટલે લાસ્ટ ડિજિટ ને 3 ના નિયમ જોડે કોઈ લેવા દેવા નહીં. લાસ્ટ ડિજિટ 21 લો, અને હવે તમે કહો છો આને ભાગી શકાય, હું બારો ના ભાગી શકાય એવી એક બનાવી આપું. 421 નહીં ભગાય, ત્યાંથી ચેક કરો. માથા ના કહું છું, ના ભગાય. બીજી કોઈ સંખ્યા બોલો. તમે એમ કહો કે 18, લાસ્ટ 2 ડિજિટ 18, 23 લ્યો, તો 23 ને નહીં ભગાતું, કઈ લખવાની જ જરૂર નથી. તો હું અહીંયા કહી દઉં 2 લ્યો, 223, નહીં ભગાય. રાઈટ? સો લાસ્ટ ડિજિટ ને કે લાસ્ટ 2 ડિજિટ ને 3 જોડે કોઈ લેવા દેવા નહીં. ઓકે છે? ચલો આગળ વધીએ, નેક્સ્ટ નિયમ સમજીએ. નેક્સ્ટ ઇઝ 4 નો નિયમ, રૂલ ઓફ 4. પહેલા સમજતા જઈએ, પછી હું તમને લખાવતો જાઉં. 4 નો નિયમ શું કહે છે? તો 2 ના નિયમ માટે ખાલી લાસ્ટ ડિજિટ જોતા હતા. 4 ના નિયમ માટે લાસ્ટ 2 ડિજિટ જોઈશું. ઓકે છે? કોઈ બી સંખ્યાના છેલ્લા 2 આંકડાને 4 થી ભગાય ને તો આખી સંખ્યાને 4 થી ભગાય. ધારો કે છેલ્લા 2 આંકડા હું લખું છું 12, 12 ને 4 થી ભગાય. બસ, તો હવે આની આગળ તમને જે ઠીક લાગે એ આંકડો લખો, અને જેટલા ઠીક લાગે એટલા આંકડા લખો, કોઈ ફરક ના પડે. 9 2 1 વોટએવર, ગમે તેટલી લાંબી સંખ્યા કરો, આપણે નજર ખાલી છેલ્લા 2 આંકડા સામે રાખવાની. 12 ને 4 થી ભગાય, હા, તો આખી સંખ્યાને 4 થી ભગાય. છેલ્લા 2 આંકડા, ધારો કે હું એમ કહું છું 14, 14 ને 4 થી ભગાય ના. હવે આગળ તમે ગમે તે લખો ને તો ફેર ના પડે. છેલ્લે તમે એને 4 થી નિશેષ નહીં ભાગી શકો. સો 4 નો નિયમ છે, છેલ્લા 2 આંકડાને ધ્યાનમાં રાખીશું આપણે. છેલ્લા 2 ને ભગાય તો આખી સંખ્યાને ભગાય, છેલ્લા 2 આંકડા ના ભગાય તો આખી સંખ્યા ના ભગાય. ભગાય મીન્સ વોટ? 4 ના ઘડિયામાં આવવું જોઈએ. ઓકે છે? ધારો કે કોઈ સંખ્યા આવી 9 6 8 4, આને કેવી ચેક કરવાની? તો કે છેલ્લે 84 છે, એમને એમ કોઈને દેખાઈ જાય કે 21 ચોક 84, તો બહુ સરસ. પણ મને 21 નો ઘડિયો નથી આવડતો, તો હું શું કરીશ કે છેલ્લા 2 આંકડા છે, ખૂણામાં જઈને રફકામ કરી નાખવાનું. 4 2 8 અને 0 ચોકડું ઉતરી 4 1 4 0, હા કે ભગાય છે. તો હવે આખી જે સંખ્યા છે એને ભગાય છે. તો કે આવી જ આપીએ 19,684 ને ભાગવા, એના કરતા ખાલી 84 ને ભાગવા હેલા પડે. એટલે હું ખાલી 84 ને ભાગીને ચેક કરી લઉં કે આને ભગાય કે ના ભગાય. ઓકે હે દીપભાઈ? ઓકે છે? જી સર. ઓકે, સોરી, થેન્ક યુ. જો આ કશ્યપભાઈ ના હોય ને તો હું કમ્પ્લીટલી અભણ માણસ છું. રાઈટ? એ જે પહેલા દિવસે ઓડિયો વિડીયોનો ને બધા જે ઇસ્યુ આવતા હતા ને, આ ભાઈ અને બીજો એક ભાઈ હતો, 2 જણા ભેગા થઈને દિવસ રાત આખો દિવસમાંથી પ્રોગ્રામ બધો જોરદાર કરવા નાખ્યો. એટલે એકવાર પ્લીઝ કશ્યપભાઈ માટે જોરદાર. કશ્યપભાઈ આમ કરે છે. ઓકે, સો 4 નો નિયમ, કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 આંકડાને 4 થી ભગાય તો આખી સંખ્યાને 4 થી ભગાય. લખી રાખજો નિયમ. જે સંખ્યાના છેલ્લા 2 અંકોને, રિપીટ કરું છું, જે સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય
તે સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બહુ જ મસ્ત પ્રશ્ન કર્યો મારો ભાઈ. નીચે લખી નાખો નોંધ કરીને. છેલ્લા બે અંકો 0 હોય ત્યારે પણ તેને 4 વડે નિશેષ ભાગી શકાય. છેલ્લે 0 હોય ને, હું લખાવું એક્ઝામ્પલ. છેલ્લા બે અંક 0 હોય ત્યારે પણ તેને 4 વડે નિશેષ ભાગી શકાય. એક્ઝામ્પલ લખજો એક 36 અને 4936. એમાં 36 ના નીચે અંડરલાઈન કરીને ચોકડી મારજો કે આને ના ભાગી શકાય. સોરી, આને ભાગી શકાય. અને 2918 ના નીચે અંડરલાઈન કરીને લખજો કે આને ના ભાગી શકાય. અને એક લખું 74500. તો છેલ્લા બે 0 નીચે અંડરલાઈન કરીને ટીક કરજો કે આને ભાગી શકાય. આવું હોય ત્યારે દર વખતે એને 4 વડે નિશેષ ભાગી શકાય. જે નિયમોમાં કઈ સમજવાની જરૂર છે એમાં સમજીએ છીએ. અમુક ચકલી જેવા નિયમ છે જેમાં સમજવાની જરૂર નથી, તો આપણે કાંઈ સમજ્યા વગર લખી લઈએ. જેમ કે 5 નો નિયમ. શું છે 5 નો નિયમ? છેલ્લે 0 કાં તો 5 હોય ભગાય, બાકી ના ભગાય. હવે એમાં કોઈ એક્ઝામ્પલ લખવાની બી મને જરૂર નથી લાગતી. રાઈટ, લખી લો 5 નો નિયમ. જે સંખ્યાનો છેલ્લો અંક 0 કે 5 હોય તેને 5 વડે નિશેષ ભાગી શકાય. ચકલી જેવી વસ્તુ. જે સંખ્યાનો છેલ્લો અંક, ઓકે સંકેતભાઈ, ધીમે ધીમે એકદમ. જે સંખ્યાનો છેલ્લો અંક 0 કે 5 હોય તેને 5 વડે નિશેષ ભાગી શકાય. નેક્સ્ટ ઇઝ 6 નો નિયમ, રૂલ ઓફ 6. 6 નો નિયમ મસ્ત છે. કેમ સમજો. 6 નો પોતાનો કોઈ નિયમ નથી. જેમ 2 નો અલગ નિયમ થયો, 3 નો અલગ, 4 નો અલગ, 5 નો નિયમ. 6 નો પોતાનો કોઈ નિયમ નહીં. 6 ને હું કેવી રીતે લખી શકું? 2 તરી 6 લખી શકું? બસ પૂરું. 2 નો નિયમ લાગે અને 3 નો નિયમ લાગે તો આપણો નિયમ લાગે. 6 નું એવું છે. રાઈટ. 2 થી ભગાય હા, 3 થી ભગાય હા, તો 6 થી ભગાય હા. આનથી ભગાય ને આનથી ના ભગાય તો પછી 6 થી ના ભગાય. આનથી ભગાય ને આનથી ના ભગાય તો 6 થી ના ભગાય. બે નિયમ લાગવા જોઈએ. શું હતો 2 નો નિયમ સર? બેકી સંખ્યા હોય તો 2 થી ભગાય. અને સર શું હતો 3 નો નિયમ? અંક સરવાળો. આખી સંખ્યાના બધા અંકોના સરવાળાને જો 3 થી ભાગી શકો તો એને 3 થી ભગાય. તો 2 થી એ ચેક કરવાનું, 3 થી એ ચેક કરવાનું, 2 થી હા તો 6 થી હા. હું એક સંખ્યા લખું છું, તમારે મને કહેવાનું છે કે એને 6 થી ભગાય કે ના ભગાય. હું એમ કહું કે 3 2 1 ઓકે 32 156. અને 6 થી ભગાય કે ના ભગાય એ તમારે કહેવાનું છે. ઓકે, કોણ કે ના ભગાય? બેન, 2 નો નિયમ શું છે? ઓકે 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 ઓકે. હું સમજાવું. હવે હું સમજાવું દીપભાઈ. બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય તો કે હા. અંક સરવાળો 3 ને 2 5 ને 1 6 ને 5 11 ને 4 15. 15 અથવા તો 15 એટલે 5 ને 1 6. 6 ને 3 થી ભગાય હા, તો આખી સંખ્યા 3 થી ભગાય. 2 થી હા, 3 થી હા, પછી 6 થી હા જ હોય ને. ઓકે છે? કોણ ના પાડતું તું? ઓકે છે? ચલો નેક્સ્ટ. 7 3 2 3.
ના ભગાય? કેમ? આનો ટોટલ કેટલો થાય? 15. હું કામ ટોટલ કરો છો મારા વાલા મિત્રો, મારા વાલા મજૂર મિત્રો? શું કામ ટોટલ કરો છો? આને 2 થી જ નહીં ભગાતું તો પછી 3 થી હું કરવા ચેક કરો છો? 2 નો નિયમ હેલો છે, ફટ દઈને ખબર પડે કે આ એકી સંખ્યા છે, ના ભગાય. રાઈટ? આને 2 થી ના ભગાય એટલે 6 થી ના ભગાય. અને એક બીજી લાખ રૂપિયાની વસ્તુ તમને સમજાવું પછી લખાવ કે આ એકી સંખ્યા છે અને 6 એ બેકી સંખ્યા છે. તો દુનિયાની કોઈ પણ એકી સંખ્યાને બેકી સંખ્યા વડે કોઈ દી ના ભાગી શકાય. તમે બેકી સંખ્યાનો ઘડિયો બોલો, 6 નો ઘડિયો બોલો, 8, 10, 12, 14, 16, ગમે તે બેકી સંખ્યાનો ઘડિયો બોલો, એના ઘડિયામાં બધી બેકી સંખ્યા જ આવે. 12 નો ઘડિયો બોલીને સંભળાવો, 12 એકા 12 બેકી, 24, 36, 48, 60 બધી જ બેકી સંખ્યા આવે. એકી નો ઘડિયો બોલો ને તો એકી વેકી બધું આવે. જેમ કે 7 નો ઘડિયો બોલો તો 7 એકા 7 એકી, પછી 7 દુ 14 બેકી, પછી 21, પછી 28, પછી 35, પછી 42, એવી રીતે એકી બેકી ચાલે. જો આ બધી પેટર્ન સમજવાની છે. શરૂઆતમાં હું બેચની સ્પીડ બહુ ધીમે કેમ રાખવા માંગુ છું કે ઘણા તમારા ઘરમાં 50% કરતા વધારે મિત્રો એવા છે કે જેને વર્ષોથી ગણિત જોડેના સંબંધો તૂટી ગયા છે. હવે હસમુખ પટેલ સાહેબના પાપે આપણે શીખવું પડે છે, બાકી આ શીખવાની કોઈ દી ઈચ્છા હતી નહીં. સો એ બધાની ગાડી પાટે ચડે, આંકડાઓ જોડે, નંબર્સ જોડે થોડા ફેમિલિયર થતા થાય એટલે શરૂઆતમાં 10-15 દિવસ સુધી સ્પીડ આટલી ઓર આનથી બી ઓછી થઈ શકે. સો એ તમારે સમજવાનું છે, પેટર્ન સમજવાની છે, આંકડાઓને ઓબ્ઝર્વ કરતા શીખવાનું છે. આંકડાઓ જોડે રમવાનું ચાલુ કરશો ને, મેં તમને કીધું છે કે 1 મહિનામાં સબ્જેક્ટને તમારો ફેવરિટ બનાવી દઈશ. કે ગમે ત્યારે કોઈ બી પૂછશે ને શું કરે તો કે ગણિત લઈને બેઠો છો. રાઈટ? હવાર પૂછશે તોય ગણિત લઈને જ બેઠા છો, સાંજે ગણિત લઈને જ બેઠા છો. પછી મહિના પછી મારે કેવું પડશે કે હવે મેથ્સ ઓછું ગણો. રાઈટ? એ મારી જવાબદારી. ઓકે, સો આ કોઈ પણ એકી સંખ્યા છે ને એને બેકી થી તો ભગાય જ નહીં. હું કોઈ સંખ્યા લખું છું આવી રીતે અને તમને એવું કહું આને 6 થી ભગાય તો ના જ પાડી દેવાની, 8 થી ના જ પાડી દેવાની, 4 થી નહીં, 2 થી નહીં, 10 થી નહીં, 12 થી નહીં, કોઈ દી ના ભગાય. દુનિયાની કોઈ પણ એકી સંખ્યાને દુનિયાની કોઈ પણ બેકી સંખ્યા વડે જિંદગીમાં નિશેષ ભાગી શકાય નહીં. લખી લો હાંસિયા ઉપરનો નિયમ. દુનિયાની ના એવું લખો, આખી દુનિયાની 6 નો નિયમ નથી હો, હાંસિયા ઉપરનો નિયમ સર. 6 નો નિયમ નહીં, હાંસિયા ઉપર એક અલગ વાત લખાવું છું. કોઈ પણ એકી સંખ્યાને કોઈ પણ બેકી સંખ્યા વડે કોઈ પણ એકી સંખ્યાને કોઈ પણ બેકી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. પછી સાઈડમાં સમજ માટે આવું લખી દેવાનું કે એકી ભાગ્યા બેકી, ધીસ ઇઝ નેવર પોસિબલ. હું તમારી જગ્યાએ હોય ને તો હું સાઈડમાં આવું લખી નાખું ભાઈ બેકી ભાગ્યા એકી, પછી એમ એરો કરીને લખું આવું થઈ શકે, થાય જ એવું નથી, આવું થઈ શકે. એટલે કે જે છેદમાં હોય એનો ઘડિયો આપણે બોલતા હોય નોર્મલી કે બેકીનો ઘડિયો બોલો ને તો એકી કોઈ દિવસ ના આવે, પણ એકીનો ઘડિયો બોલો ને તો બેકી સંખ્યા આવી શકે. એટલે આ બધું વધારાનું છે. આ તમારી ખુદની સેન્સથી લખતા જવું જોઈએ. ટીચર આવું બધું ના લખાવે, ખાલી એક્સપ્લેન કરે એવું લખતું જવું જોઈએ. પણ જો કે મને આદત છે, જેવું જેવું મને સૂચશે હું તમને કહેતો રહીશ. ઓકે, સો 6 નો નિયમ છે, લખી લો. 6 ની સામે પહેલા લખો 2 ગુણ્યા 3 અને પછી એનો નિયમ નીચે લખીશું. જે સંખ્યાને 2 અને 3 આમ બંને અંકો વડે 2 અને 3 આમ બંને અંકો વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાને 2 અને 3 આમ બંને અંકો વડે નિશેષ ભાગી શકાય તેને 6 વડે નિશેષ ભાગી શકાય.
જે સંખ્યાને 2 અને 3 આમ બંને અંકો વડે નિશેષ ભાગી શકાય તે સંપૂર્ણ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો જેને ચેટ સેક્શનમાં જે કમ્યુનિકેશન કે કન્વર્ઝેશન થાય છે એનાથી ડિસ્ટર્બ થતું હોય તો સાઈડમાં એક ક્લોઝનું બટન આવે, એનાથી તમે કમેન્ટ ઓફ કરી અને ફૂલ સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો, રાઈટ? અથવા તો ક્યાંક તમારામાં સેટિંગમાં જોઈ લેજો, હું ચેક કરાવીને આવતીકાલે તમને કહી દઈશ કે તમે કમેન્ટ્સ ઓફ કેવી રીતે કરી શકો. તમે અત્યારે થોડું સેટિંગમાં જોઈ શકો છો કે કમેન્ટ ઓફ કેવી રીતે થઈ શકે. ઓકે, એક એક્ઝામ્પલ લખાવું છું જે ભગાય એવું ને એક લખાવું છું જે ના ભગાય એવું. જેમ કે હું લખું 4 3 2 7 2, તો 4 ને 3 7 ને 2 9, 9 ને 7 16 ને 2 18. તો આ બેકી છે એટલે 2 થી ભગાય, અને અંક સરવાળો 18 છે એટલે 3 થી પણ ભગાય, અને એટલે 6 થી ભગાય. આવું કંઈક લખી શકાય. ફર્સ્ટ એક્ઝામ્પલ જે 6 થી ભાગી શકાય એવું. એક બીજું એક્ઝામ્પલ કે બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય, પણ અંક સરવાળો 3 ને 5 8 ને 10 ને 12 ને 4 16, 16 થાય છે, તો આને 3 થી ના ભગાય એટલે 6 થી નહીં ભાગી શકાય. 2 થી ભગાય પણ 3 થી ના ભગાય એટલે 6 થી નહીં ભાગી શકાય. ઓકે, નેક્સ્ટ ઇઝ રૂલ ઓફ 7. 7 નો નિયમ સમજાવું છું. અચ્છા, હાથનો નિયમ ખબર ના પડે તો એક રૂપિયાની ચિંતા ના કરતા, રાઈટ? લખવો નથી, હું તો કહું છું કે લખવો છે. સમજાઈ દઉં પહેલા, પછી તમને જરૂર ના લાગે તો ના લખતા. કોઈ સંખ્યા છે 154. રૂલ ઓફ 7 જરૂર નથી, પણ આપણી પાસે ટાઈમ છે. આ પહેલી વાર એવી બેચ છે જેમાં હું હાથનો નિયમ સમજાવું છું. આજ પહેલા કોઈ દિવસ મને નતો આવડતો એવું નહીં, રાઈટ? બટ નથી સમજ્યા કેમ કે જરૂર નથી હોતી. અત્યારે આપણી પાસે ફૂલ ટાઈમ છે, બધી જ વાર્તા કરીશું. વધારાની વસ્તુ આવી રીતે કહી દઈશ કે નહીં કામની તો તમે બગાવું ખાઈ શકો છો. 154, તો 7 નો નિયમ શું કે છેલ્લા આંકડાને ડબલ કરવાનો. 4 ના ડબલ, એને આમાંથી માઇનસ કરી નાખવાના. 15 માંથી 8 જાય તો 7. હવે એને 7 થી ભગાય, હા, 7 વધ્યા, જે વધ્યા એને 7 થી ભગાય, હા, તો આખી સંખ્યાને 7 થી ભગાય. આવી રીતે કે 4 ના ડબલ 8 થયા, તો 15 માઇનસ 8 તો 7. આ જે વધે છે ને એને 7 થી ભગાવવું જોઈએ. જેમ કે એક એક મોટો આંકડો આપું, 35 72. છેલ્લો આંકડો શું છે? 2. 2 ના ડબલ 4. એ 4 આમાંથી માઇનસ કરી નાખવાના, તો વધે કેટલા? 353. હવે આને 3 થી આને 7 થી ભગાય તો કે ના, જોઈન તરત ચેક કરવાની ખબર ના પડે, તો એનું એ સ્ટેપ રિપીટ કરવાનું. 3 ના ડબલ 6, એ 6 આમાંથી કાઢી નાખો તો વધ્યા કેટલા? 29. 29 માં તો ખબર પડે ને કે 7 થી ભગાય નહીં, તો કે ના ભગાય, 7 ચોક 28 એટલે 1 વધી જાય છે, તો કે ના, આને હું 7 વડે નિશેષ નહીં ભાગી શકું. કોઈ મોટી સંખ્યા છે 6 2 4 7 9 8 3, તો આનું આ સ્ટેપ 5 વખત રિપીટ કરવું પડે, રાઈટ? તો આ બીજી રીતે જોવા જાવ મજૂરી વાળી ટ્રીક છે. પણ આવા આંકડાઓ આપણી કેલ્ક્યુલેશનમાં નહીં આવે. આપણી કેલ્ક્યુલેશનમાં આંકડાઓ આવા જ કંઈક આવશે. કેવા જ કંઈક? $469. તો 9 ના ડબલ 18, અને 18 આમાંથી માઇનસ કરો તો વધે કેટલા? 28. 28 ને 4 થી ભગાય, સોરી 7 થી ભગાય, હા, 7 ચોક 28, તો આખી સંખ્યાને 7 થી ભગાય. 3 ડિજિટ ઓર મેક્સિમમ 4 ડિજિટ વાળી સંખ્યા આપણા સામે આવશે. એનાથી મોટા આંકડાઓ લગભગ ક્યાંય નહીં આવે. તો આ નથી લખવી, નથી સમજવી, અને ભવિષ્યમાં ક્યારે હાથ આવે તો ભાગાકાર કરી નાખવાનો. મોઢું બંધ રાખીને બગા હું ખાઈએ ને તો આ બધું દુખવા માંડે. ચલો, નેક્સ્ટ ઇઝ 8 નો નિયમ. આની એ ખરેખર જરૂર નથી, ખાલી હું બોલી લઉં, સાંભળી લો. 2 નો નિયમ શું છે? તો કે છેલ્લો આંકડો હોય એને 2 થી ભગાય તો આખી સંખ્યાને 2 થી ભગાય. 4 નો નિયમ શું છે? તો કે છેલ્લા 2 આંકડાને 4 થી ભગાય તો આખી સંખ્યાને 4 થી ભગાય. એવી રીતે 8 નો નિયમ છે, છેલ્લા 3 આંકડાને 8 થી ભગાય તો આખી સંખ્યાને 8 થી ભગાય.
એવી રીતે હોળનો નિયમ શું છે તો કે છેલ્લા 4 આંકડાને 8 થી 16 થી ભગાય તો આખી સંખ્યાને 16 થી ભગાય. 32 નો નિયમ શું છે 1 2 3 4 5 છેલ્લા 5 આંકડાને આવી રીતે આ ચાલ્યા કરે 2 4. હું સમજાવવાનો ટ્રાય કરું, ના સમજાય ગ્રુપિયાન ચિંતા નહીં કરવાની. 2 ની 1 ઘાત એટલે છેલ્લો એક આંકડો ચેક કરવાનો. 4 એટલે 2 ની 2 ઘાત તો છેલ્લા 2 આંકડા ચેક કરવાના. 8 એટલે 2 ની 3 ઘાત તો છેલ્લા 3 આંકડા ચેક કરવાના. 16 એટલે 2 ની 4 ઘાત તો છેલ્લા 4 આંકડા ચેક કરવાના. 32 એટલે 2 ની 5 ઘાત તો છેલ્લા 5 આંકડા ચેક કરવાના. એવી રીતે ચાલ્યા કરે. આ મેથ્સ છે, આ વૈદિક મેથ્સ છે. આપણે એમાં પડવાની હાલ કોઈ જરૂર નથી. આપણને તો આ 2 નો 4 નો નિયમ યાદ રહે એટલે બહુ થઈ ગયું. બીજું મેં કાંઈ કીધું નથી, તમે કાંઈ સાંભળ્યું નથી. ઓકે છે. આગળ વધીએ અને રૂલ ઓફ 9 સમજીએ. 9 નો નિયમ. 9 10 અને 11 આ ત્રણ જ નિયમ સમજવાના છે. પછી પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. અમુક મિત્રો ટેન્શનમાં કા ભરવાડ હો સુધી ના ચલાવે તો સારું. એટલે આપણે 9 10 11 ત્રણ જ નિયમ સમજવાના છે. ખબર છે કોઈ 9 નો નિયમ ભાઈ સિવાય? યસ સર. સોરી, એક્ઝેક્ટલી 9 નો નિયમ એટલે 3 નો સગ્ગો મોટો ભાઈ. 3 નો નિયમ શું હતો? અંક સરવાળાને 3 થી ભાગતા હતા. તો 9 ના નિયમમાં એ જ વસ્તુ કરવાનું, અંક સરવાળો કરવાનો. 3 ના નિયમમાં 3 થી ભાગતા હતા તો 9 ના નિયમમાં 9 થી ભાગીશું. સર બરોબર છે. એક સંખ્યા લખું એને ભગાય કે નહીં તમારે કહેવાનું છે મને. 9 વડે અહીં નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? ના ભાગી શકાય. કેમ કે 3 ને 4 7 ને 5 12 ને 18 ને 1 19. 19 ને તમે 9 વડે નિશેષ ના ભાગી શકો. ઓકે, એટલે આખી સંખ્યાને 9 વડે નિશેષ નહીં ભાગી શકાય કેમ કે આનો અંક સરવાળો 19 થાય છે. એક બીજી સંખ્યા લખું 4 3 6 9 5. ભાગી શકાય. જો ધીરે ધીરે મજા ક્યારે આવે ખબર? અંક સરવાળો કરવાની. 9 9 ઉડાડી દો તો વધારે મજા આવે. જેમ કે આમાં તમારે આવું કરવું જોઈતું હતું. કેવું કરવું જોઈતું હતું? પીળા કલર થી કરવું જોઈતું હતું. 5 ને 4 9, 6 ને 3 9, વધ્યો 1 તો ના ભગાય. અહીંયા જો 6 ને 3 9, 9 ઉડી ગયા, 5 ને 4 9, બધું સાફ. અંક સરવાળો 9 તો 9 થી ભગાય. અંક સરવાળા કરતા આ સહેલું પડે. 4 ને 3 7 ને 6 13 ને 9 22 5 27. આવું કરો તો મને કઈ વાંધો નથી. 27 ને 9 થી ભગાય એટલે આ આખી સંખ્યાને 9 થી નિશેષ ભાગી શકાશે અને આને નતું ભાગી શકાતું. ઓકે છે. લખી લો 9 નો નિયમ. જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તે સંપૂર્ણ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. બે એક્ઝામ્પલ લખવા હોય તો લખી શકાય. એક ભગાયું, એક ના ભગાયું. નેક્સ્ટ નિયમ કાંઈ લખાવતો નથી. સોરી, કાંઈ સમજાવતો નથી. ફટાફટ લખી લો. 10 નો નિયમ. એકમનો અથવા તો છેલ્લો અંક 0 હોય તો 10 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તેને 10 વડે નિશેષ ભાગી શકાય. ઓકે.
વોટ ઇઝ 11 નો નિયમ? યસ સર, બેઠા બેઠા જવાબ, બેઠા બેઠા. એટલે તમે સમજો છો પણ કદાચ એક્સપ્લેનેશન ડિફરન્ટ હતું. ઓકે, નિયમ શું છે 11 નો? તો કે જે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 11 ના ગુણાંકમાં આવે તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય. શું ખબર પડી? કશું નહીં. હવે સમજાવું. નિયમ સમજવા માટે થોડું એવું વિચિત્ર છે, બાકી આઈ મીન થિયોરી વિચિત્ર છે, સમજાવું ચકલી જેવી વસ્તુ થઈ જશે. આટલો મોટો આંકડો કોઈ દી આપણી એક્ઝામમાં પૂછાશે નહીં, પણ એક્ઝામ્પલને સમજવા માટે, રૂલને સમજવા માટે આવડી મોટી સંખ્યા મેં લીધી. શું કરવાનું ખબર? બે ટીમ પાડી દેવાની. આપણે સ્કૂલમાં હતા ત્યારે ખબર બધાને એક લાઈનમાં ઉભા રાખી દે, પછી શું કે બધા બોલવાનું 1 2 1 2 1 2, પછી 1 1 વાળા અલગ, 2 2 વાળા અલગ. એવી રીતે કરીને બે ટીમ પાડી દેતા હતા. તો અહીંયા એવી જ વસ્તુ કે 1 2 1 2 1 2, એક છોડીને એક આંકડાની ટીમ પાડી દીધી કે 8 5 અને તગડો આ અલગ ટીમમાં, અને 4 6 અને 1 અલગ ટીમમાં. આ ટીમનો ટોટલ કરવાનો જે આવે 11, અને આ ટીમનો ટોટલ કરવાનો જે આવે 16. બે ટીમનો ડિફરન્સ ગોતવાનો. અહીંયા ડિફરન્સ કેટલો આવે છે? 5. નિયમ એવું કહે છે કે આ ડિફરન્સ કાં તો 0 આવવો જોઈએ અને કાં તો 11 આવવો જોઈએ. 11 22 33 44 એવું બધું ચાલે, પણ મેં કોઈ દી ડિફરન્સ 22 33 નથી જોયો મારી જિંદગીમાં. એટલે હું આને સિમ્પલ રાખવા માંગુ છું કે ડિફરન્સ કાં તો 0 કાં તો 11 આવવો જોઈએ. નિયમ કે છે ડિફરન્સ 22 આવે તોય ચાલે. ઓકે છે? સો આ તમારો નિયમ થઈ ગયો. ટીમ પાડી દેવાની અને ડિફરન્સ ગોતવાનો. ડિફરન્સ 0 હોવો જોઈએ કાં તો 11 હોવો જોઈએ, પૂરું. ઓકે હે? તો હવે આને ચોપડીવાળી ભાષામાં લખાવું મારી ભાષામાં? આવડી ભાષામાં લખી દો. 11 નો નિયમ. એક છોડીને એક અંકોની બે ટીમ પાડો. બસ 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 ભાઈ, એવડું જ. એક છોડીને એક અંકોની બે ટીમ પાડો. એક છોડીને એક અંકોની બે ટીમ પાડો. બંને ટીમનો તફાવત 0 કે 11 આવે તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય. બંને ટીમનો તફાવત 0 કે 11 આવે તેને 11 વડે નિશેષ ભાગી શકાય. એક એક્ઝામ્પલ લખી દેજો આવું. એક બીજું લખી આપું છું જેને ભાગી શકાય. ભાગી શકાય એવું એક એક્ઝામ્પલ 5 આંકડા વાળું લઈએ, એટલે કોઈને કઈ કન્ફ્યુઝન હોય ભાઈ એક ટીમમાં 3 જણા હોય ને બીજી 2 હોય તો શું કરવાનું, તો આ જ સિસ્ટમ લાગે. ટીમ હરખી ના પડે પણ ચાલે. 4 + 7 11 ને 8 19 અને 3 ને 5 8. આ 19 અને 8 નો ડિફરન્સ આવ્યો 11, તો કે આને ભાગી શકાય. 22 આવે તો ભગાય મારા વાલા કુણાલભાઈ, બિલકુલ ભગાય. બાવીસ આવે 33 44 55 તો ભાગી શકાય. હા જીવાભાઈ, સાચું સમજ્યા છો તમે. ચલો ઓકે જી સર. મેં લખાયું એવું જ કરવું પડે 100%.
એવું નહીં ચાલે બિલકુલ, કેમ કે આખો નિયમ, આખી સિસ્ટમ અલગ થઈ જશે. આ 3 નો સરવાળો અને આ 3 નો સરવાળો આખી ડિફરન્ટ વસ્તુ થઈ જશે. એવું કાંઈ પણ તમે સમજ્યા હોય તો બધું ભૂલી જાઓ, બી હાલત ભૂલી જાઓ. ઓકે છે, ચાલો ફાઇન. સો આપણા નિયમો અહીંયા પૂરા થયા. એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 2 ની ચાવી, 2 કી સંખ્યા હોય તો 2 થી ભાગી શકાય. 3 ની ચાવી, અંક સરવાળા 3 થી ભગાય, આખી સંખ્યા 3 થી ભગાય. 4 ની ચાવી, છેલ્લા 2 આંકડાને 4 થી ભગાય, આખી સંખ્યાને 4 થી ભગાય. 5 ની ચાવી, 0 અને 5, છેલ્લો આંકડો 0 અથવા તો 5. 6 ની ચાવી, 2 તરી 6 એટલે 2 થી ભગાય, 3 થી ભગાય તો 6 થી ભગાય. 7 ની 8 ની સ્કીપ કરીએ. 9 ની ચાવી, 3 જેવો જ અંક સરવાળાને 9 થી ભગાય તો આખી સંખ્યા 9 થી ભગાય. 10 ની ચાવી, છેલ્લે 0 હોય તો 10 થી ભાગી શકાય. અને 11 માટે હાલ સમજાય એવી રીતે 2 ટીમ પાડ દેવાની, એનો ડિફરન્સ ગોતવાનો. જો એ 0 કે 11 હોય તો તમે એને 11 વડે નિશેષ ભાગી શકો. ઓકે છે, સરસ. 2 નિયમ બીજા સમજાવું છું, પછી આપણે લોકો ઘેર જઈએ. એક 12 નો નિયમ સમજવો છે અને એક 25 નો નિયમ સમજવો છે. અચ્છા, 6 નો નિયમ હું સમજાવું તમને. કેવો મસ્ત નિયમ, પોતાનો કોઈ રૂલ જ નહીં. એના પોતાના ભાગ પાડ દો અને ભાગ પાડવાથી મળેલા 2 આંકડાથી ભગાય તો આખી સંખ્યાને ભગાય. 6 એટલે શું થશે તો કે 2 તરી 6. 2 થી ભગાય, 3 થી ભગાય તો કે 6 થી ભગાય. યાર તો આવી રીતે હું ગમે તે નિયમ ના બનાવી શકું કે 12 છે 12 તો 12 ના ભાગ પાડ દો, 3 ચોકુ 12. 3 થી ભગાય, 4 થી ભગાય તો આપણાથી ભગાય. 45 નો નિયમ હું ના બનાવી શકું કે 5 થી ભગાય, 9 થી ભગાય તો આપણાથી ભગાય. હે કે નહીં સર? બને આવો નિયમ? રાઈટ. આવી રીતે કોઈ બી સંખ્યા, ધારો કે 72 છે તો 8 9 72. 8 ની ચાવી લાગે, 9 ની ચાવી લાગે તો આપણી ચાવી લાગે. રાઈટ. સો આ મેથેમેટિકલ ગાણિતિક વસ્તુ છે. આવી રીતે નિયમો બની શકે. આ એક વસ્તુ બહુ તમને સિમ્પલ લાગે છે, પણ આનો ભયંકર રીતે ઉપયોગ કરવાનો છે આગળ મેથ્સ પૂરું થાય ત્યાં સુધીમાં. કેવી રીતે થોડું સમજાવવાનો ટ્રાય કરું. કે કોઈ સંખ્યા છે એને 6 વડે તમે ભાગો છો, તમને ખબર પડી કે એને તમે 3 થી નથી ભાગી શકતા, તો ભાઈ 6 થી ના ભાગી શકો ને, કે નહીં? અચ્છા, કોઈ સંખ્યા છે એને તમે 45 થી ભાગવા માટે ચેક કરો છો, આને 45 થી ભગાય કે ના ભગાય. તો જો એને હું 9 થી ના ભાગી શકું તો 45 થી ના જ ભાગી શકું ને, હે કે નહીં? રાઈટ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે હું જો કોઈ સંખ્યાને 6 થી ભાગી શકું છું તો આનો અર્થ શું થાય કે હું એને 3 થી પણ ભાગી જ શકું. કોઈ સંખ્યાને 45 થી ભાગી શકું એનો અર્થ શું થાય, હું એ સંખ્યાને 9 થી ભાગી જ શકું. એટલે જેને 45 થી ભાગી શકાય છે એને 9 ની ચાવી લાગતી જ હોય. રાઈટ. અને 9 ઉપર વેદિક મેથ્સ એટલું બધું ડિટેલમાં ગયેલું છે કે હું 9 ઉપર 9 લેક્ચર લઈ શકું. ખાલી નવડાની જ વાતો ચાલતી હોય, 1.5 કલાકના 9 લેક્ચર લઈ શકું. રાઈટ. એટલી બધી વસ્તુ આપણા માટે ક્યાંય બિલકુલ કામની નથી, પણ એકાદ લેક્ચર જેટલી કામની યસ છે. ડે 1 પહેલા ડેમોમાં તમને યાદ હોય તો 9 99 999 વાળી એક ટ્રીક શીખ્યા હતા. રાઈટ. આજે આપણે રૂલ ઓફ 9 શીખ્યા છીએ. આગળ જતા 9 નો બહુ બધા ઉપયોગ આવવાના છે. રાઈટ. એટલે ખાલી આ નવડો ગોતી લો ને તમે કોઈ સંખ્યામાંથી, તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ બહુ ફટાક દઈને આપી શકો. એટલે આ બધી શોર્ટકટો જ્યારે બેચ પૂરી થતી હશે ત્યારે વધારે આવશે. અત્યારે કોન્સેપ્ટ ઉપર ફોકસ કરવાનો છે, બેઝિક મેથ્સ ઉપર ફોકસ કરવાનો છે. અત્યારે શોર્ટકટ તમારા સામે ઓછી આવશે, પણ હા, હું જે તે સમયે આ યાદ કરીશ કે જો 45 નો નિયમ છે તો આ 6 ના નિયમ જેવો ને જેવો 5 9 45 હું બનાવી શકું. 9 થી ના ભગાય તો 45 થી ના ભગાય, અથવા તો જો 45 થી ભગાય છે ધેટ મીન્સ 9 થી બી ભગાય છે. આ ભગાય તો આ 3 થી ભગાય, આમાંથી 1 થી બી ના ભગાય તો પૂરું. ઓકે છે, ફાઇન. આની ચર્ચા આપણે હજી આગળ ઘણી બધી વખત કરવાના છીએ. અને એક લાસ્ટ નિયમ મારે લખાવો છે તમને, ધેટ ઇઝ રૂલ ઓફ 25. કોઈ પણ સંખ્યાને 25 થી નિશેષ ભગાય કે ના ભગાય એ કેવી રીતે ખબર પડે, તો કે એના છેલ્લા 2 આંકડા, છેલ્લા 2 આંકડાને ધ્યાન રાખવાનો. 25 2 આંકડાની સંખ્યા છે એટલે 2 જ આંકડાને ધ્યાન રાખવાનો અને 25 નો ઘડિયો બોલવાનો. 25 એકા 25, 25 દુ 50, 25 તરી 25 ચોકુ 100 એટલે છેલ્લા 2 આંકડા 0 0. પછી 25 પંચા 125, 25 છક 150, 25 હતા 175, 25 અઠ્ઠા 200, પછી 9 225, પછી દાન 250. એ જ ચાલ્યા કરે. પછીના ઘડિયામાં છેલ્લે આના સિવાય કોઈ આંકડા આવે નહીં. તો જે સંખ્યાના છેલ્લા 2 અંકો 0 0 25 50 75 હોય એને 25 વડે નિશેષ ભાગી શકાય, બાકી ના ભાગી શકાય.
ઓકે, સરસ. લખી લો 25 નો નિયમ, રૂલ ઓફ 25. જે સંખ્યાના છેલ્લા બે અંકો જે સંખ્યાના છેલ્લા બે અંકો 00, 25, 50 કે 75 હોય તેને 25 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, સી ઘણા બધા મિત્રોને ઓનલાઈન બી 4-5 મિત્રો એક વસ્તુની કમેન્ટ કરી કે આવી કોઈ સંખ્યા આપેલી હોય 9600, તો કે ભરવાડ તું એવું કે છે કે આ છેલ્લે 00 હોય તો 4 થી 4 નો નિયમ લાગે, છેલ્લે 00 હોય તો 25 નિયમ લાગે. તો લાગી શકે ને યાર. કોઈ એક સંખ્યા એક કરતા વધારે આંકડાઓથી નિશેષ ભાગી જ શકાય, એમાં કઈ ખોટું નહીં. એવું બની શકે કે આને 4 નો નિયમ લાગે અને 25 નો નિયમ લાગે. એક મસ્ત સંખ્યા બતાવું તમને લોકો, 32, 40. આને 1 થી ભગાય તો કે હા, એટલે કે 1 ની ચાવી લાગે તો કે હા. 2 ની ચાવી લાગે તો કે હા, બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય. 3 ની ચાવી લાગે તો કે હા, 3 ને 2 5 ને 4 9, અંક સરવાળો 9 થાય છે એટલે 3 થી એ ભગાય. 4 ની ચાવી લાગે તો કે આ છેલ્લા બે આંકડા 40 ને 4 થી ભગાય, 4 3 40, એટલે આને 4 ની ચાવી એ લાગે. 5 ની ચાવી લાગે તો કે એકમનો આંકડો 0 હોય તો એને 5 ની ચાવી એ લાગે. 2 ની 3 ની ચાવી લાગે છે એટલે બાય ડિફોલ્ટ 6 ની ચાવી એ લાગે. 7 8 ને મૂકો સાઈડમાં થોડી વાર માટે, 9 થી ચેક કરો, 3 ને 2 5 ને 4 9, તો કે આને 9 ની ચાવી એ લાગે, આને 10 ની ચાવી એ લાગે. તો ઢગલો અંકોની ચાવી કોઈ એક સંખ્યાને લાગી શકે છે, એમાં કઈ ખોટું નથી. રાઈટ. તો હમણાં તમે જે 00 વાળું કીધું કે હું એમ લખું કે 9600, તો આને 4 ની ચાવી એ લાગે, ભલે લાગતી. રાઈટ. અને 25 ની ચાવી લાગે તો કે લાગે. તો એ વખતે આ વસ્તુનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવાનો છે ને હું પછી કહીશ. અત્યારે તો તમને આ નિયમો યાદ હોવા જોઈએ. અને સોમવાર જ્યારે ક્લાસમાં આવો ત્યારે 20 સુધીના ઘડિયા સિવાય હું આ નિયમો તમને ક્લાસમાં આવીને પૂછીશ. ઓકે છે? સો આજે જેટલા નિયમ કરે, બહુ ચકલી જેવી વસ્તુ, 7-8 નહીં પૂછું એક્ઝામમાં, આઈ મીન સોમવારે હું બધા નિયમ પૂછું છું. તમને આવડે છે તો કદાચ મને હરખ આવી જાય તો હું 7 નો 8 નો પૂછી લઉં, એ વાત આખી અલગ છે. બાકી 7-8 નહીં આવડે, ચિંતા નહીં કરવાની, કેમ કે 8 માટે ચોગડો છે ઓલરેડી. રાઈટ. અને 7 ની જરૂર લગભગ બહુ ઓછી પડશે આપણને, સિવાય કે ભૂમિતિ આવે. ભૂમિતિ વખત જરૂર પડશે તો ત્યાં સુધીમાં તો તમારું મેથ્સનું લેવલ એટલું બધું ઇમ્પ્રુવ થઈ ગયું હશે કે ત્યારે ફરીથી હું 7 નો નિયમ સમજાવીશ તો ફટાક દઈને સમજાઈ જશે ને તમે એને યુઝ બી એટલી સ્પીડમાં કરી શકશો. ઓકે છે? સરસ. તો આજે અહીં સુધી રાખીએ. હા, મારે ગઈકાલની ટેસ્ટની થોડી ચર્ચા કરવી છે. મને કોઈ પાસે પેપર હોય તો આપો ને પ્લીઝ. જી, થેન્ક યુ બેન. મેં કાલ જોયું, તમારા પાસે બી જો પેપર હોય તો બધા પ્લીઝ હાથમાં પેપર રાખી જોજો. ક્વેશ્ચન નંબર 6 એક તો સમજાવો છે મારે કે 347 ગુણ્યા 486. અમુક લોકોએ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સોમવારે હાજર હોય એને ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ નહીં. આનો લાસ્ટ ડિજિટ શું આવે? 7 6 2. હવે જુઓ તો ઓપ્શનમાં છેલ્લે 2 હોય એવા કેટલા જવાબ છે? તો હું કરવા મજૂરી કરતા હતા, જેને જેને મજૂરી કરીએ એ હા બરાબર, એવું તો યાદ જ ના આવ્યું યાર. તો યાદ કરો. અને આવી રીતે ગણો ને તો પેપર પૂરું ના થાય. એક બીજો મસ્ત પ્રશ્ન હતો, ધેટ વોઝ ધીસ: 13,998 ગુણ્યા 13,998 વત્તા 13,998. અચ્છા, કેટલી લગભગ કેટલો ટાઈમ થયો હતો આનો જવાબ લાવતા? ઓ માય ગોડ, 20 સેકન્ડમાં ગુણાકાર કરી નાખ્યો. ખરેખર સારું કહેવાય કોઈને 20 સેકન્ડમાં જવાબ આવ્યો હોય તો. અમુક લોકોએ સ્કીપ કરી દીધો હતો અને ઘેર જઈને ગણ્યો તો 10 મિનિટ થઈ હતી. કેમ કે આનો ભવ્ય પ્રોગ્રામ ગોઠવ્યો હતો. હવે ધંધો કરાય જ નહીં. પહેલા ગુણાકાર કરાય તો લાસ્ટ ડિજિટ 88. હવે આ આખી જે સંખ્યાનો જવાબ આવશે એનો છેલ્લો આંકડો 4 છે, વત્તા આ જે સંખ્યા છે એ તમે એડ કરો, એનો છેલ્લો આંકડો 8 છે. તો 8 ને 4 12 નો છેલ્લો આંકડો શું આવે? 2. છેલ્લે 2 હોય એવા કેટલા જવાબ છે? ટીક કરી દેવાય. હવે તમારામાંથી અમુકને એવું થાય કે ના ના, ઓપ્શન ડી માં એવું આપ્યું છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એવું હોય તો રિસ્ક લઈ લેવાય.
રાઈટ? આ 2-5 મિનિટ ના બગાડાય આમાં. હું તમારી જગ્યા હોય તો ટીક કરીને આગળ વધી જાઉં. 5 સેકન્ડમાં જવાબ આવી જાય ભાઈ. અને કેલ્ક્યુલેટેડ રિસ્ક કહેવાય આને. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું જરૂરી છે. લેવું જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. રાઈટ? બીજો કોઈ પ્રશ્ન તમે ડિમાન્ડ કરતા હોય કે આ નંબરનો પ્રશ્ન ગણવો પડશે તો બોલો. 14મો તો રદ કરવામાં આવેલો છે સંસ્થા દ્વારા. 14મો પ્રશ્ન રદ થયો છે. ટેસ્ટ તમારી 19 માર્કની છે. જેને 19 આવ્યા છે એના ફૂલ માર્ક્સ છે એવું આપણે ગણીશું. ઓકે છે? બીજા કોઈ એકાદ દિવસે 21 માર્કની ટેસ્ટ લઈ લેશે એટલે મેળે થઈ જશે. જી સર. 16મા દાખલામાં લઉં ને? અરે અંક સરવાળા કરતા તો હેલું પડે ને મારા વાલા. બાકી અંક સરવાળો કરવો હોય તો કરીએ કે 9 ઉડી ગયા, 8 ને 9 ઉડી ગયા. અહીંયા અંક આ 3 આવે છે તો અહીંયા 3, અહીંયા 3 ને અહીંયા 3 જ હશે. તો પછી આનો અંક સરવાળો અલગથી ના કરાય કે 9 એવું નહીં કરવાનું. રાઈટ? અહીંયા 3 આવ્યું તો 3 ગુણ્યા 3, 3 3 9, 9 વત્તા 3 ક્યાં ગયા મારા ભાઈ? પૂછ્યું તે. ઓકે, આનો 3 અને આ 3, 3 3 9, 9 વત્તા 3 એટલે 9 3 12, 12 એટલે 2 ને 1 3. જે જવાબ હોય એનો અંક સરવાળો 3 હશે. તમે સાવ સાચા છો. ગુણાકારના સરવાળામાં અંક સરવાળો કરી શકાય. બટ માય ડિયર, શું નામ તમારું? માય ડિયર પિયુષભાઈ, અંક સરવાળો ત્યારે લગાવવાનો જ્યારે છેલ્લો આંકડો કામ ના કરતો હોય. કેમ કે છેલ્લો આંકડો એ 5 સેકન્ડમાં જવાબ આવશે. અંક સરવાળો 10-15 સેકન્ડમાં જવાબ લાવશે. તો લાસ્ટ ડિજિટમાં તમે એમ 8-10 સેકન્ડના ફાયદામાં રહો છો. એટલે જ્યારે લાસ્ટ ડિજિટ ના લાગતો હોય અથવા તો એમાં 2 ઓપ્શન આવતા હોય ત્યારે આપણે ડિજિટ સમ કરવાનો. પણ હા, ગણિતની રીતે જોવા જાવ તો હા, અંક સરવાળો લાગી શકે. ઓકે છે? ચાલો, સરસ. ઓનલાઈન વાળા મિત્રો માટે હજી આવતીકાલે સવારે 9 વાગે એક ડેમો લેક્ચર છે. ઓફલાઈન વાળા મિત્રોને સેટરડે સન્ડે રજા રહેશે. રાઈટ? રેગ્યુલર સોમથી શુક્રનો ટાઈમ રહેશે. ઇવન ઓનલાઈન પણ રેગ્યુલર મંડે ટુ ફ્રાઈડે નો ટાઈમ રહેશે. સેટરડે ખાલી ટેસ્ટ રહેશે. સેટરડે ક્યારેય કોઈ લેક્ચર નહીં હોય અને સન્ડે પરમેનન્ટ રજા રહેશે. ઓકે છે? ઓનલાઈન વાળા મિત્રો માટે આવતીકાલે હજી એક લાસ્ટ ડેમો લેક્ચર છે. કોઈને બેચમાં એડમિશન રિગાર્ડિંગ કાંઈ ડાઉટ કન્ફ્યુઝન હોય તો ઓફિસના નંબર પર ફોન કરી શકો છો. બાકી આવતીકાલે લેક્ચરની શરૂઆતમાં આખી વાર્તા કરવાનો છું, સમજાવવાનો છું કે બેચ કેવી રીતે ચાલશે અને એનું ફીઝ સ્ટ્રક્ચર કેવી રીતે છે. ઓકે છે? ગ્રેટ. ઓનલાઈન વાળા મિત્રો, થેન્ક યુ સો મચ. મળીએ આપણે લોકો આવતીકાલે સવારે 9:05 ઓનલાઈન 9:05. આભાર. કાલે રજા. ફર્સ્ટ વીક છે ને એટલે મારી પાસે 30-40 હવે 10 માર્કની ટેસ્ટ માટે તમને બધાને ધક્કો ખરાવવાની સેન્સ નથી બનતી. અને પહેલા વીકમાં મારી જોડે એવડી મોટી ટેસ્ટ બની નહીં શકે. એટલે સેકન્ડ વીકથી હશે.